આ ડિસેમ્બરનો મહિનો હતો. શેરખાને બધા જ જંગલવાસીઓની સાથે એક સભા બોલાવી હતી. વહાલા જાનવરો, તમારે બધાને શરદીથી બચવા કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવાનું છે. કોઈ પણ સવારના પહોરમાં ઠંડુ પાણી નહીં પીવે. સૂરજ આથમ્યા પછી કોઈ પણ નહીં નહાય. ઠંડા ફળો કોઈ નહીં ખાય. મોટા જાનવરો ગુફાના દરવાજાની જોડે અને તેમના બાળકો ગુફાની અંદર સૂઈ જશે, જેથી બાળકોને ઠંડી ન લાગે. જેવું તમે કહો શેરખાન. ત્યાં જ એક તીર હવામાં ઉડતું આવ્યું. શેરખાન! એવામાં રામુ હાથીએ તીરને પોતાની સૂંઢ વડે પકડ્યું અને એક તરફ ફેંકી દીધું. આ તીર ક્યાંથી આવ્યું? એવામાં બીજું તીર આવ્યું. ત્યાં તો મોટો ગેંડો શેરખાનની સામે આવી ગયો. તેના શિંગડાને તીર વાગ્યું અને તીર તૂટી ગયું. પેલું જુઓ, આ વાંદરો તીર ચલાવી રહ્યો છે. અરે બાપરે! એમને જોઈને વાંદરો ઝડપથી ત્યાંથી ભાગી ગયો. આ વાંદરો આપણા જંગલનો નથી લાગતો. આ વાંદરો ગોલ્ડીના જંગલેથી છે શેરખાન. એણે જ તમારી ઉપર જાનલેવા હુમલો કરાવ્યો હશે. જ્યાં સુધી તમે બંને મારી સાથે છો ત્યાં સુધી મને કશું નહીં થાય. બીજી બાજુ વાંદરો ગોલ્ડીની પાસે પહોંચ્યો. આવી ગયો તું? શેરખાનનું કામ તમામ કર્યું કે નહીં? મેં 2 તીર ચલાવ્યા હતા. નિશાનું પણ સરસ લાગ્યું હતું, પણ રામુ હાથી અને મોન્ટુ ગેંડાએ એને બચાવી લીધો. આ સાંભળી ગોલ્ડીનો ગુસ્સો આસમાને ચઢ્યો અને તે જોરથી બૂમ પાડે છે. આ હાથી અને ગેંડાનું મારે કંઈ ને કંઈ કરવું જ પડશે. બીજા દિવસે શેરખાન શિકારની શોધમાં ફરતો હતો. એવામાં તેને એક શિયાળ દેખાયું. તે ઝડપથી તેની તરફ ભાગ્યો અને જેવો જ તેની ઉપર ત્રાટક્યો, તેની ટક્કર એક શેરની સાથે થઈ. અરે ભાઈ, તું ક્યાંથી આવી ગઈ? લાગે છે આપણે બંને એક જ શિકાર ઉપર એક જ સમયે હુમલો કર્યો. આમ કહીને શેરની હસી પડી અને શેરખાનનું તેની ઉપર દિલ આવી ગયું. તેમણે ઘણો સમય વાતો કરી. પછી શેરખાન બોલ્યો કે શું તમે મારી રાણી બની મારા જંગલમાં રાજ કરશો? આ વાત પર શેરણીએ ના ન પાડી અને તેની સાથે જંગલ આવી ગઈ. આજથી આ જંગલની રાણી સાહેબા છે. આશા છે કે તમે તેનું એટલું જ સન્માન કરશો જેટલું તમે મને આપો છો. જરૂર શેરખાન, અમે અમારી રાણી સાહેબાનો દરેક હુકમ માનીશું. બીજા દિવસે શેરખાન કોઈ કામથી બીજા જંગલે જતો રહ્યો અને શેરણીએ રામુ હાથી અને મોન્ટુ ગેંડાને બોલાવ્યા. અમને ખૂબ ભૂખ લાગી છે. તમે અમારા બંને માટે એક બકરી અને એક શિયાળ શોધીને લાવો. અમે તો તેને ખાઈને જ આજે અમારી ભૂખ શાંત કરીશું. રાણી સાહેબા, મને જે જાનવર મળશે તે હું તમારા માટે લઈ આવીશ, પણ જો શિયાળ કે બકરી જોઈએ ને તો એમાં સમય લાગી શકે. મને કાંઈ જ નથી સાંભળવું. મેં જેટલું કીધું એટલું બપોર સુધીમાં અહીંયા જોઈએ. હવે જાઓ તમે લોકો અહીંથી. રામુ હાથી અને મોટું ગેંડો શિયાળ અને બકરીની શોધમાં નીકળી પડ્યા. તેમને શોધવામાં બંને જણાએ પોતાના જીવ રેડી દીધા, પણ તે જાનવરો તો ન જ મળ્યા. સાંજ પડતા બંને જણા થાકી હારીને શેરણીની સામે આવ્યા. આ શું, તમે બંને તો ખાલી હાથે આવ્યા છો? રાણી સાહેબા, અમે બહુ પ્રયત્નો કર્યા, પણ કોઈ બકરી કે શિયાળ અમને મળ્યું જ નહીં. તો હવે દંડ લેવા માટે તૈયાર થઈ જાઓ. તમારા બંને આજે આખી રાત તળાવના ઠંડા પાણીમાં ગુજારવાની છે. બંને ચૂપચાપ હુકમ પ્રમાણે તળાવના પાણીમાં ઉતરી ગયા. તેમની આજુબાજુ જાનવરોની ભીડ ભેગી થઈ ગઈ. તેમને આમ ઠંડીમાં ધ્રુજતા જોઈને બધાને તેમની ઉપર દયા આવી ગઈ. શેરણીએ એ બાજુ ધ્યાન ન આપતા પોતાની ગુફામાં જઈને આરામથી સૂઈ ગઈ.
બીજા દિવસે તે જેવી જ જાગી કે તરત તે ગુફાની બહાર નીકળી. તેણે જોયું કે બધા જાનવર તળાવના કિનારે જ ભેગા છે. રામુ હાથી અને મોન્ટુ ગેંડો હજુ પણ પાણીમાં થરથર કાંપતા હતા. અરે તમે લોકો હજુ પાણીમાં જ છો? મારા ઊંઘ્યા પછી તમે લોકો બહાર આવી શકતા હતા, તો પણ તમે ના બહાર આવ્યા. તમે પાણીમાં જ ઊભા રહ્યા. આવું કેમ? તમે અમારી રાણી છો. તમારી આજ્ઞાનું પાલન કરવું અમારો ધર્મ છે. અમે તેનું ઉલ્લંઘન કરીને કેવી રીતે ભાગી શકીએ? આ સાંભળી શેરણીને પસ્તાવો થયો અને તેણે બંનેને જલ્દીથી બહાર આવવા કહ્યું. બંને જણા પાણીની બહાર આવીને જમીન પર પડ્યા અને ધ્રુજવા લાગ્યા. તેમનું આખું શરીર નીલું પડી ગયું હતું. તેમના હાથ પગ ખરાબ રીતે અકળાઈ ગયા હતા. એવામાં ત્યાં શેરખાન આવી ગયો. અરે રામુ હાથી, મોન્ટુ ગેંડા, તમે બંનેને આ શું થયું? જીરાફે શેરખાનને બધી વાત કહી દીધી. તો શેરખાન શેરણી પર ગરજીને બોલ્યો કે રાણી સાહેબા, માન્યું કે આ બંને તમારી આજ્ઞાનું પાલન નથી કર્યું. એનો મતલબ એ નથી કે તમે આમને કઠોર દંડ આપો કે તેમનો જીવ જોખમમાં મુકાય. હવે શેરણી કંઈ બોલે તે પહેલા ગોલ્ડી ત્યાં આવી ગયો. અરે વાહ, લાગે છે કામ થઈ ગયું. ગોલ્ડી, તું અહીંયા શું કરે છે? તે પહેલા પણ મારી ઉપર હુમલાઓ કરાવ્યા છે. આખરે તારે જોઈએ છે શું? હું તને મારીને આ જંગલનો રાજા બનવા માંગુ છું, પણ દર વખતે આ બંને તને બચાવી લેતા હતા. તેથી મેં આમને રસ્તામાંથી હટાવવા માટે આ શેરણીને મોકલી અને તેણે જે કંઈ પણ કર્યું મારા બનાયેલા પ્લાન મુજબ કર્યું. આ સાંભળી બધા જાનવરોને ખૂબ જ હેરાની થઈ અને શેરખાનને પણ ગોલ્ડીની વાત પર ભરોસો ના થયો. હવે આ મારી સાથે મળીને તારી ઉપર હુમલો કરશે અને તારા આ બે સિપાહીઓ પણ આજે તને બચાવી નહીં શકે. શેરખાન શેરણીની બાજુ પ્રશ્નભરી નજરે જોઈ રહ્યો હતો. એવામાં શેરણી બોલી કે હા, મેં અત્યાર સુધી જે પણ કર્યું તે આના કહેવા પરથી કર્યું હતું, પણ હવે હું તારી કોઈ પણ વાત નહીં માનું. તું મારી સાથે દગો નથી કરી શકતી. ધોખેબાજી તો તે હતી જે તે મને શીખવાડીને અહીંયા મોકલી હતી. ગોલ્ડી, આ પ્રાણીઓએ મને કેટલું માન સન્માન આપ્યું છે. તેમણે મને પોતાની રાણી માની છે. તેથી હું હવે એક રાણી તરીકેનું કર્તવ્ય નિભાવીશ. મારા રાજા અને પ્રજાને બચાવવા માટે હું તારી સામે લડીશ. આમ કહી શેરખાન અને શેરણીએ મળીને ગોલ્ડી પર હુમલો કર્યો. બચાવ! ગોલ્ડી તેમનો સામનો ન કરી શક્યો અને તે માર્યો ગયો. શેરની રાણી, તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમારા રાજાનો જીવ બચાવ્યો. હવે અમે બંને ચેનથી મરી શકીએ છીએ. ના, તમારા બંનેની હાલત મારા લીધે ખરાબ થઈ છે. હું તમને આવી રીતે મરવા નહીં દઉં. પણ હવે કરી પણ શું શકીએ? અમારા જંગલમાં મૂલગીરીની એક જડીબુટી ઉગે છે, જેમને ખાઈને તેમના શરદી અને તાવ ઉતરી શકે છે. હું હમણાં જ તેને લેવા માટે જઉં છું. આમ કહી શેરણી એકલી જ પોતાના જંગલ તરફ દોડી પડી. જાનવરોએ રામુ હાથી અને મોન્ટુ ગેંડાની પાસે થોડીક અગ્નિ સળગાવીને તેમને ગરમી આપી બચાવવાનો પ્રયાસ કર્યો. સાંજ પડતા તે શેરણી જડીબુટી લઈને ત્યાં આવી ગઈ. લો, તમે લોકો જલ્દી આને ખાઈ લો. શેરણીએ તે જડીબુટી બંનેને ખવડાવી. જડીબુટ્ટી ખાતાની સાથે જ તેમનું શરીર નીલામાંથી પાછું પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યું અને તે બંને ઊભા થઈ ગયા. તેમને સહી સલામત જોઈને બધા જાનવરોએ રાહતનો શ્વાસ લીધો. તમારો ખૂબ ખૂબ આભાર શેરની રાણી. હું સિંહણ રાણી છું. આ તો મારું કર્તવ્ય છે. તે દિવસ પછી બધા જાનવર ઠંડીની ઋતુની મજા માણવા લાગ્યા. બપોરમાં બધા એક સાથે હસતા રમતા ખૂબ જ મસ્તી કરતા
અને સાંજ પડતા પોતપોતાના ઘરે પાછા જતા. શેરખાન પણ શેરની રાણી સાથે ખૂબ જ ખુશ રહેવા લાગ્યો.